ખાલી કે અમને એમ કીધું છે કે રૂમ ખાલી કરી નાખજો 1 તારીખે, એટલે કે કઈ રૂમ હોય ને તો કહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ બધાને. તો મિત્રો આજે સવારમાં આપણે વ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે જ ધાબા પર આવી જશે. કેમ કે આ છે ને થોડી ગરમી જેવું વાતાવરણ છે, જેમ વાદળ ઓલી સાઈડ ફૂટેલા છે. ચોમાસું બેસી ગયું ને તોય તે કઈ આમ વરસાદ જેવું લાગતું નથી. એક દિવસ આવ્યો, કાલે આપણે વરસાદ આવ્યો તો ઈ જ તે, બાકી કઈ વરસાદ છે નહીં. કોના ખબર હવે આ વખતે ચોમાસું મોડું થશે. અત્યારે છે ને સવારમાં ધાબા પર જતા હેઠે નીચે ગરમી થતી. અને છે ને મારું વ્લોગ શરૂ કરવાનું કારણ કેમ કે હજી સંજના છે ને અત્યારે રસોઈ નાસ્તો રેડી કરી નાખ્યો છે કે હાલો નાસ્તો કરવા બેસી જઈ. ત્યાં હું માથે ધાબામાં આવી ગયો અને સંજના આજે જવાની છે કામે અને હું કામે જવાનું છું, એટલે બેને કામ શરૂ થઈ ગયું છે. એટલે હવે છે ને વ્લોગમાં થોડુંક આમથામ થાય, કેમ કે વ્લોગ તો આપણે કન્ટિન્યુ રોજ બનાવવાના જ છે, પણ પછી ટાઈમની થોડીક અગવડ રહે. મારે સવારમાં 8 થી સાંજે 8 સુધી જવાનું હોય. આને શરૂ થઈ ગયું એટલે આને એવો ટાઈમ હોય, 12 કલાકની બેને નોકરી શરૂ થઈ જાય. એટલે હવે છે ને થોડુંક વ્લોગમાં કેરો છે, એક ને એક વસ્તુ રોજ લાવવું, બધું મેનેજ કરવું પડશે એવું છે. અને આપણે છે ને તોય તે હું ઓફિસે જે કામે જાઉં છું ને એ તમને બધાને કામ દેખાડવાનું છે. અને સંજના પણ જે કામ કરે છે ને ત્યાં એ પણ બધાને કામ દેખાડવાનું છે એવું છે. તો હાલો હવે અત્યારે 8 વાગી ગયા છે અને ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. અને હજી નાસ્તો પણ બાકી છે, એટલે આપણે નીચે જઈને નાસ્તો કરી નાખીએ. એટલે બી કન્ટિન્યુ આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. સંજના અંદર જો કેરી મળે છે અને ચા છે, એના માટે દૂધ છે ને ભાખરી છે, રોજ હોય ઈ જ છે. અને આજે કાંઈ મરચું ને બપડે એવું લાગતું નથી. હું એને કહું છું કે થોડું ઘણું તીખું તો કોઈ તો મજા આવે, પણ આજ કાંઈ કર્યું નથી કેમ કે કેરી છે ને એટલે કેરી હોય ને તાર કાંઈ નથી કરવાનું. કેરી ભાખરી ખાઈ લે. એમ તો પાછું સવારમાં શાક બનાવેલું હોય જ તે બપોરના ટિફિન માટે, પણ કઈ શાક હું સવારમાં કઈ ખાવ નહીં એવું છે. સારું લો નાસ્તો કરી નાખ્યું. ઓફિસ જવાનું મોડું છે કેમ કે 8 તો છે ને અત્યારે વાગી ગયા. આપણે બધું કામ મસ્ત રેડી કરી નાખ્યું છે. બસ ખાલી છે ને બધું કામ તમે કરી નાખ્યું, પણ મારા ખુદનું ઘરનું કામ બાકી છે, એટલે પોતા મારવાનું બાકી છે મારે. કેમ કે મારે હવે છે ને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલા માટે હવે હું છે ને જાઉં છું કામે. અને ત્યાં બધું મેં હરખું કરી નાખ્યું. વાસણે ઝાઝા હતા ને કપડાને એવું બધું ધોઈને મૂકી દીધું. હજી તો અહીંયા અમારે છે ને જ્યારે છેલ્લા દિવસ હોય, અમારે વારો છેલ્લો દી પૂરો થાય ને ત્યારે અમારે ઘસીને બરાસાથી પોતા મારવાના હોય છે. એ મને ખબર નહોતી, પણ મેં અત્યારે પાણીથી એમને મારી દીધા છે. તો એ ઘસીને પાછા મારવાના છે. તો હવે અત્યારે મારા પાસે ટાઈમ નથી, એટલે હું કાલ મારીશ પોતા. અને મારે છે તો રૂમે સાંજે મારીશ કે બપોરે એમ પોતા મારી દઈશ. કેમ કે મારા પાસે અત્યારે છે ને જવાનો ટાઈમ થઈ ગયો છે, બરાબર થઈ ગયા છે. અને હું છે ને કામેથી ઘરે આવીને તો મેં કીધું પોતું વાર મારી દો ઘણી. તો બધે પોતું માર્યું તો આખી પલ્લી ગઈ શું. હું તો હવે છે ને મેં કીધું કપડાને એવું બદલાઈ લો, પણ હવે મેં દારૂ ખંખોળ્યું ખાઈ લો, કપડાં બગડ્યા છે ને તે. પોતું મારવા પરસો વળી ગયો કાંઈ કેટલા ટાઈમ પછી પોતું માર્યું ને એટલે એટલું બધું કહી. અને ગામડે કે એવું બહુ કહી મારવાનું હોય ને ક્યારેક મારવાનું હોય. હવે છે ને તે ખબર પડી જ ગઈશ કે પોતું મારવાનું જ છે, એટલે જ્યારે વારો આવે ને ત્યારે આપણને ખબર રહે. આ તો ખબર નહોતી, ખબરમાં મેં પોતું મારી દીધું હતું. તો અત્યારે પાછું મેં કહી બીજી ફેર પોતું માર્યું. નહીં આવીશું, મસ્ત ફ્રેશ થઈ ગઈ. હવે જમી લો કે ભૂખ લાગી છે અને બહુ પછી રજા છે. કાલ પણ રજા છે, બહુદી ખેટ શરૂ થશે એમ કીધું ભરતું. અને થોડીક મંદી છે એટલે કે થોડુંક આવું રહેશે તે સારું. હાલો તો જમી લો કે બહુ થાકી દેશે, ખંભો દુખવા મળે છે. એમ કે આજે અમારે છે ને ડ્રેસ આવેલા હતા, જે ડ્રેસ આપણે પહેરવી ને એ ડ્રેસમાં એક પટ્ટા લગાડવાના આવે, એ પટ્ટા આવેલા હતા. એટલે છે થોડીક થાકી ગઈ વધારે, કેમ કે ઘણા ટાઈમ પછી આટલું કામ કરવી ને એટલે. અત્યારે 7 વાગી ગયા છે, મેં કીધું હવે રસોઈ બનાવવાનું શરૂ કરી નાખું. પછી કેમ કે મેલન આવી જાય ને તો એ તો થાકી ગયેલા હોય એટલે. તો આજે બકાલામાં ઘણું છે, કેમ કે હું કાલ માર્કેટે ગઈ હતી ને એટલે તાવડે ફૂટતી રહી ગઈ. કેરી મેં બપોર ખાધી ત્યાં પોપટ કેરી આવે ને એ મને એમ થાય છે હરગવાનું શાક કરી નાખવું છે. અત્યારે હરગવાનું કરી નાખીએ ને શરદી થઈ ગઈ છે થોડીક, વાંધો નહીં શરદી તો હાલશે, તાવ ન આવી જાય એટલે ઘણું. અને આપણે છે ને કાલે કુકર લેતા આવ્યા, મારે કુકર નહોતું ને તો જો
કેવું છે કોમેન્ટ કરી દેજો. અને આપણે છે ને કાલ માર્કેટે ગયા હતા એટલે નાથી છે ને મારા હાટુ થોડીક વસ્તુ લાવી હતી. એટલે કે બુટિયા લાવી હતી જો કેવા છે. પીન લાવી હતી બીજું કઈ નથી લાવી. 2 વસ્તુ લાવી હતી. મેં કીધું લેતી જાવ. એમ તો ઘણા છે પણ બુટિયા કાનમાં રહેતા જ નથી. ગમે એટલું આમ પેચ હોય ને તો પેચ ખોવાઈ જ જાય. ગમે એટલા બુટિયા લઉં તોય તે. હારું હાલો તો હું રસોઈ બનાવી નાખું. આજે હરગવાની કઢી કરવાની છે કે હરગવાનું શાક કરવાનું છે. કેમ કે મિલનનું કઈ નક્કી નથી એટલે એને ફોન કરીને પૂછીશ કે શું બનાવું પણ હરગવાનું બનાવવાનું છે આપણી પાકું છે. ભાખરી કરી નાખી છે આપણે અને હારવાર છે ને કઢી બનાવી છે કેમ કે મિલન કે કઢી બનાવશે એટલે મેં કઢી બનાવી નાખી હરગવાની. કઢી સાજી બની ગઈ કેમ કે હરગવો મેં ઝાઝો બાફો હતો. મારે હરગવાનું શાક બનાવવું હતું પણ તો મેં કીધું પૂછી લો ફોન કરીને તો કે મારે કઢી ખાવી છે એટલે આપણે કઢી બનાવી. અને આમ અત્યારે એટલી ગરમી થાય છે ને આમ રાંધી રહેવી ને તો આમ આખા બફાઈ જઈએ અહીંયા રહોડામાં. એટલે હું જ્યારે રસોઈ બનાવું ને ત્યારે 2 ચૂલે બનાવું. મતલબ કે અહીંયા છે ને ભાખરી કરી નાખું ને આ બાજુ ગમે શાક હોય તો શાક મૂકી દઉં. એટલે એ રીતનું કરું ને એટલે ફટાફટ રંધાઈ જાય વારી ન લાગે. અને પછી છે ને કામ થઈ જાય એટલે સીધું હું બહાર જ વહી જાઉં. હારું હાલો તો મિલન આવતા હશે આપણે રસોઈ રેડી થઈ ગઈ છે. મિલન આવી ગયા ને તે ભાગને હું લેતા આવ્યા જો આવીને સીધું એ નાહી દીધું ઓલા કીટમાં કાઢી. એટલે બહુ થાકી ગયેલા છે. 8:30 આવ્યા. કે આવે ને એટલે મને ફોન કરીને પૂછ લે હું કઈ લાવવાનું છે એટલે મારે જવું ન પડે દુકાને કેમ કે અહીંથી થોડી કાચી છે ને એટલે જો હાલો હાલો તો હું છે ને જમવાનું બધું કાઢી લો એટલે ફટાફટ આખું બધું એને ધોઈ નાખ્યું છે. આપણે જમી લીધું છે હવે આમ જો બધું અહીંથી બધું લઈ લીધું છે. પંખો શરૂ છે બરાબર વાળવાનું ને એવું બાકી છે. હું બધું કરી નાખું કચરા પોતાનું. આમ જો વાસણનો તમારે ઢગલો જ છો અત્યારે 2 જણા છે પણ આટલા બધા વાસણ છે ખાલી અત્યારના જ આટલા વાસણ છે. બાકી તો બપોરે ઘરે તો હતી એટલે બધું એ તો મેં વાસણ ધોઈ નહીં છે પણ અત્યારે તો એટલા બધા થાય 2 માણસ છે ને તોય વધારે થાય એવું છે. હારો લો ફટાફટ હમણાં હું છે ને કહી નાખું વાસણ. અને અમારે અહીંયા વાસણ ધોવા નથી દેતા એટલે કે આજે આપણે સ્પેશિયલ વાસણ ધોવાનું છે ને પણ વાસણ ધોવા નથી દેતા. અમારે ચોકડીમાં ધોવાનું અંદર ના પાડેલું છે એટલે આપણે છે ને બધા વાસણ ચોકડીમાં બહાર લઈને જવાના છે. આ બધું કામ કરીને ફ્રી થઈ જશે. બધું મસ્ત કરી નાખ્યું હરખું. અને આ ગેસના ચૂલામાં કઢી ઉભરાણી હતી ને તો ડાઘા પડી ગયા છે. હવે એ મારા સવારમાં છે ને ઘસી મસ્ત રીતે છે ને ગેસનો ચૂલો સાફ કરી નાખી. અત્યારે ખાલી પોતેથી બધું હરખું કર્યું પોતું મારી દીધું એટલે. અને અમારા ઠામડા છે ને અહીંયા ઉટક્યું જો અહીંયા ઉટક્યું ઠામડા ત્યાં છે અમારે છોકરી. પથારી મેં અત્યારે કરી નાખી પણ મિલન છે ને એ ગયેલા છે માથે ધાબા માથે કેમ કે છે ને એને ફોન આવ્યો હતો એટલે મમ્મીનો એટલે મારા હાહુનો ફોન આવ્યો હતો એ વાત કરવા વૈયા ગયા. અને એમ પણ અમે છે ને અત્યારે ધાબે વૈયા જાય અને એ ધાબે જાય ને એટલે એ વાત જ કરતા હોય ને દોસ્તારનો ફોન હોય કાં ગમે ફોન આવ્યો મારે તો કંઈ ફોન જ નથી આવતા. હારું હાલો તો આપણે ધાબે જઈ જોઈએ વાત જ કરતા શું. હા માસી ખૂટતા લાગે બધું કાળું કાળું દેખાય. વાત જ કરતા હોય ખૂણામાં બેઠા છે જો બસ ધાબે આવીને એટલે વાત જ કરતા હોય. 10 વાગ્યા સુધી ભાઈબંધના ફોન આવે બધાને ફોન આવે વાત કરી લે ને પછી વિડીયો એડિટિંગ કરે પછી એમ કે મારે મોડું થઈ ગયું એમ. હા હાલો તો હું હેઠે જાઉં કેમ કે ફોન એ મારો હેઠે પડ્યો ફોન હેઠે લેવા જવાનું છે ને પછી પાછી ધાબામાંથી આવું એટલે કે મસ્ત ટાઢો ફોન આવતો ને તો મોડા સુધી અમે બેઠા હોય. ધાબેથી નીચે વહી આવે છે મેલન તો હજી ઉપર જ છે એને અત્યારે હજી મોડકથી આવશે. તો અમારે છે ને આજે નીચેવાળા ભાભી છે ને એ મને મળ્યા હતા તો મને એમ કહેતા હતા કે મકાન માલિકે અમને એમ કીધું છે કે રૂમ ખાલી કરી નાખજો 1 તારીખે એમ. એટલે કે કાંઈ રૂમ હોય ને તો કહેજો. તો મેં કીધું વાંધો નહીં કહીશ. અને
એ રૂમ પણ ખાલી થવાની છે, તો કોઈને રાખ્યું હોય ને તોય કહેજો, અને બીજે કંઈ રૂમ ખાલી હોય ને તોય કહેજો, કેમ કે એ મને કહેતા હતા કે રૂમ ખાલી હોય તો મને કહેજો, એટલે વાંધો નહીં હાલો. અને ઘણા લોકોની કોમેન્ટ પર લાવીને લીધી કે આવી કાંઈક રૂમ હોય ને તો કહેજો, એટલે મેં કીધું કહી દઉં. તો આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો ને એ જરૂરથી કહેજો, અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.